ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી મળી આવ્યું છે। આ ડ્રગ્સમાં પકડાયેલ હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિર રૂપાલી સિનેમા પાસે આઈસ્ક્રીમની લારી પાસે ચલાવતો હતો। આથી એસઓજીની ટીમે પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલ અધિકારીઓ સાથે આઈસ્ક્રીમના 6 સેમ્પલ્સ લીધા હતા। પોલીસને આઈસ્ક્રીમમાં એમડી નાખતા હોવાની આશંકા લાગતા સેમ્પલો લીધા હતા। સાથે વિકાસ આહિર જે જગ્યા પર આઈસ્ક્રીમ અને જ્યુસની લારી ચલાવતો હતો તે જગ્યા પર દબાણ કર્યું હતું। આથી પાલિકાએ તેને લારી પર જપ્ત કરી હતી। પકડાયેલ હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિરની છેલ્લા 3 મહિનાની કોલ ડિટેલ્સની તપાસ કરાય તો શહેરના પોશ વિસ્તારના સારા ઘરના નબીરાઓ નામો સામે આવી શકે છે। ડ્રગ્સ માફિયા વિકાસ આહિર અને અનીશ ઉર્ફે અન્નુ લાકડાવાલા બંને ચરસી છે। ભાટીના પંચશુલ નગરમાં ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર અને સૂત્રધાર એવા રેહાન ની પૂછપરછ માટે ગઈ હતી। જો કે મુંબઈ કે અંકલેશ્વર ભાગી ગયાની આશંકા છે। 35 લાખના એમડી સાથે રાજસ્થાનનો ચેતન શાહુ પકડાયો હતો। ચેતનને એમડી રાજસ્થાનના ડ્રગ્સ માફિયા જાવેદે આપ્યું હતું। તેને પકડવા એસઓજી રાજસ્થાન પહોંચી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।